રમતો હે દર વર્ષે તું નથી રમતો અલગ છે. દર વખતે રેમશો ને પણ બધા ધ્રુજારી આવે ને આવું થાય પૈસા ગણવા એને કઈ ખબર નથી પડતી. એક ઓલી શું કહેવાય ખોખાની અંદર કેટલા પન્ના આવે ને. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગમાં. ભાઈ આજે છે ભીમ 11, તો બધાને ભીમ 11ની હાર્દિક શુભેચ્છાઓ. અને સવારના વાગી ગયા છે 8:15 ને આપણે જો જાય છે નાહી ધોઈને અંતર છાંટીને હોસ્પિટલ બાજુ. મિત્રો હોસ્પિટલ જતો હતો ને રસ્તામાં મને યાદ આવ્યું કે ભાઈ ભીમ 11 ઉજવવામાં કેમ આવે, કોઈને ખબર હોય ને તો ફટાફટ જાને કમેન્ટ કરો, કારણ કે મારે જાણવું છે કે ભીમ 11ના દિવસને ભીમ 11 શું કામ કહેવામાં આવે ને ઉજવવામાં કેમ આવે, મને કમેન્ટ કરો ફટાફટ. જો જુગારી આવી ગયા છે મોટા હાથા મેડમ બોલે 11 છે ને. જો કેટલાનું રમવાનું છે તારે? હવે આની નથી રમતો હે દર વર્ષે તું નથી રમતો અલગ છે. દર વખતે રેમશો ને પણ કેટલાનું રેમ? 100 રૂપિયાનું પછી જીત કેટલા તું એમાં લે? નક્કી નો. આ વખતે નથી રમવું. આ વખતે ભાઈ માંદા પડ્યા એટલે કામ થતું નથી હીરામાં, એટલે બાકી ભાઈને રમવાનું તો અત્યારે છે ને તૈયાર થઈને જ આવ્યા. દર વખતે આગળ મુક્તિધામમાં મોકલો હોય ત્યારે રૂમે તું જા ને રમવા, હાચું કહી દેજે. ન જા રમવા એમ ન જા. ભાઈ માંદા પડ્યા ને એટલે, બાકી ભાઈને રમવા તો અત્યારે જીવ આમ છે ને આમ બધા ધ્રુજારી આવે ને આમ થાય પૈસા ગણવા એને. કેટલાનું રમવું તારે? એ તો ક્યારે રમવાનો મોકા મળ્યો કેટલાનું રમવું તારે? 1000નું 10 દીધા કામે નહીં, જો 1000 રૂપિયાનું રમવું એને. આ વિડીયો તારા બાપાને હું મોકલવાનો છું દેહમાં, કે જો અહીંયા તમારો છોકરો અહીંયા આવ્યો સુરત અને અહીંયા આવું રમવાનો વિચાર તો કર્યો કે નહીં તે? માઇક આંગળો તમે બે જાઓ સાના. મને રમતા જ નથી આવડતું. પન્ના કોને કહેવાય? કેટલા પન્ના ભાઈ મને ભાઈ ખબર નથી પડતી. એક ઓલી શું કહેવાય ખોખાની અંદર કેટલા પન્ના આવે ને. તને ખબર છે કેટલા પન્ના આવે? નથી ખબર એમ તો 1000 રૂપિયાનું રમવાનું તને કેમ ખબર? પત્તા ગણવાનું રમતા આવડે ને તને? હા બસ એમ. જુગારી અત્યારે વાગ્યા બપોરના 1 અને હવે જવાનું છે ઘરે, જમવા જવાનું છે. અને આજે હારે અમારે આ ભાઈ છે. બોલ ને. કાંઈ સમજ પડી? 11 છે ને તો બોલો હોસ્પિટલ ચાલુ છે અમારે અહીંયા. હોસ્પિટલમાં 2 અવર નો આવે. મારા કાકાનો છોકરો છે અને ફટાફટ હાલો ભાઈ હવે છે ને ઘરે રહીને પછી પાછા જમીને પછી પાછા આવી. વાગ્યા અત્યારે ભાઈ 5 વાગ્યા છે અને ભૂખ લાગી છે તો ભાઈ કાકાનો છોકરો છે ને ગયો છે નાસ્તો લેવા નીચે. હમણાં આગળ નાસ્તો લઈને આવે. હા જો આવ્યો. હા કુંવર જો આવેલા આવે. શું લાવ્યો બતાય તો શું છે? આ બે હું કામ લાવ્યો? પણ અલગ અલગ લવાય ને. 4 વસ્તુ લાવવાની હોય તો ભાઈ અલગ અલગ લાવે. બોલો જો એને મેં કીધું 4 વસ્તુ લીધા, તીખું કંઈક ખાવાની મજા આવે ને એવું. તો એ 20 રૂપિયા આપ્યા ને તો 2 આ લાવ્યો 5 2 સેવ મમરા લાવ્યો. બોલો 4 વસ્તુ મણા ન લઈને 5 રૂપિયાની અલગ અલગ મસાલા વેફર લઈને ન હોય. બોલો નતું તો કોણે કીધું ન હોય? બધું મળે ને દુકાનમાં, લાવવું ન હોય ને એટલે. હાલો ભાઈ ફટાફટ છે ને નાસ્તો કરી લઈએ. ખાવા કેમ બેઠા અમે જો આમ દેશી સ્ટાઇલમાં. એવું છે કે ભાઈ તાળું માર્યું ને ચાવી મારી પાસે જ હોય. આ ધાબા નહીં પણ ચાવી કોઈ ખબર લઈ ગયું તો દેવા નથી આવ્યું હજી. તમે ઊભા થાકી જાય જો આમ બેન મીણા ખાવા દેશી સ્ટાઇલમાં છે ને મોજ. બાકી વાગ્યા અત્યારે ભાઈ રાતના 9 અને ભાઈ જાય છે ઘરે. અને આમ જો અત્યારથી સેટ કરે છે. ફોરેનમાં જવાનું છે ને વળી બ્લુટૂથ કનેક્ટ કરે. એ કે તમે નહીં વગાડતા, હું જ વગાડું. એ કે ગીત ભાઈ ગીત વગાડે છે ને ભાઈને આગળ ખાઈને મૂકવા જવાના છે, વળાવવા જવાના છે. કેમ કે ભાઈને તાવ વારો થઈ ગયો ને તો આજે બોલો શુક્રવાર છે. મેં કીધું શનિવાર કાલ છે, કાલનો જે રોકાઈ જાય ને રવિવાર તો કારખાને રજા જ આવે. મેં કીધું તો મેં કીધું રવિવાર હું તને મૂકી જાય. એ કે નહીં મારે શનિવારે કે કારખાને જ આવવું. એ કે હવે શનિવારે એક દી ભરવા હાટું ભાઈને અત્યારે મારે છે ને થિયેટર ગાડી લઈને હમણાં ખાઈને મૂકવા ગયા જો. અને ભાઈ જો વયું જ જવું તમારે? ભાઈ સારું જાવ ને ભાઈ, પોહાતાય નથી તમે હવે અત્યારે. તમે વૈયા જાવ ને તો વધારે સારું. જો ગીત શરૂ કરશે આગળ. એનું કેવું ગીત આવે ને જોઈ લઈને આપણે તે ભાઈ એનું ગીત શરૂ કર્યું. એનું ગીત કૃષ્ણ મુરારી ગોવિંદા ગિરધારી કેમ પણ હાલો ભાઈ જઈએ હવે ઘરે.
જવું છે હવે આવજો હવે અને તબિયતનું ધ્યાન રાખજો અને કંઈ થાય તો પાછા ફોન કરી દેજો બરાબર અને હાલો હવે અમે ભાઈજી ઘેરે સારું હાલો ધ્યાન રાખજો દવા બવા છે કે તો ટાઈમે લઈ લેજો અને હાલો ફોન કરતા રહેજો બરાબર હાલો રામે રામ. The next day. ભાઈ ગુડ મોર્નિંગ અને બીજો દિવસ શરૂ થઈ ગયો ને ભાઈ જો આપણે બધી આવી ગઈ છે એક્સચેન્જ કરાવવાની હતી ને એ બધી અને લઈને નીકળી ગયા છે ને કાકાનો છોકરો તો કાલે વયો ગયો ભાઈ વાગ્યા છે અત્યારે 8:15 ને જાય છે હોસ્પિટલ અને પાછો રેગ્યુલર જે શેડ્યુલ છે એ સ્ટાર્ટ થઈ જાય તો ભાઈ વાગ્યા અત્યારે છે ને બપોરના 11:20 થઈ છે જો 11:20 થઈ ને હું આવ્યો તો ઘરે કેમ કે મારે ઘરે છે ને ટીવીનું સેટઅપ બોક્સ યુઝ નથી થયું લઈ આવ્યો તો ને હવે નવું પણ યુઝ નથી થયું ને એ મારે હોસ્પિટલે ચડાવવું છે તો એના પહેલાં છે ને જ્યાં રજીસ્ટર કરાવ્યું ને મારા પહેલાં હતા ને અમારે એનઓસી લેવા જવાનું છે એનઓસી લઈને આવું પછી ત્યાંથી એનઓસી આવે પછી મારા ડિંડોલા એરિયાના જીટીપીએલનું સેટઅપ બોક્સ છે જીટીપીએલના ઓલામાં જવાનું છે ને ત્યાંથી પછી મારે સેટઅપ બોક્સ આખું સેટઅપ કરીને હોસ્પિટલ પર લગાવવાનું છે ફટાફટ હું છે ને ગોડાદરા એરિયામાં જાઉં ને એનઓસી હું લઈ આવું ચાલો ભાઈ એનઓસી મળી ગઈ છે ફટાફટ હવે જાય પાછા આપણા એરિયામાં મતલબ સોરી હોસ્પિટલ જાય ને ત્યાંથી પછી જે પ્રોસેસ છે એ કરીએ આગળ બરાબર ભાઈ આપણે આવી ગયા છીએ હોસ્પિટલ અને હવે હોસ્પિટલ આપણે કામ છે ને ભાઈ જો આ કરવાનું છે જો આ ખાના ખાલી દેખાય તમને આ ખાનું ખાલી દેખાય ઉભા રહો ઝૂમ કરો જો આ એમાં છે ને આપણે લાઇટ હમણાં થોડાક દિવસ પહેલાં કાઢી હતી જે બંધ થઈ ગઈ હતી ને 2 વર્ષની વોરંટી હતી એટલે જે બંધ થઈ ગઈ હતી ને કાઢી હતી ને એક્સચેન્જ કરાવી લીધી અને જો આપણે નવી બધી લાઇટ આવી ગઈ છે તો આ બધી લાઇટ છે ને આપણે હવે ત્યાં જ્યાંથી આપણે કાઢેલી છે ને જ્યાંથી આપણે કાઢીને બધી ફિટ કરી દેવાની છે તો એ કોણે ફિટ કરવાની છે મારે જ કરવાની છે તો હાલો લાગી જાય હવે કામ. છે ને મિત્ર જો એક છેડો આ છે એક છેડો આ છે ને એક છેડો છે ને અહીંયા ખુલ્લો હતો ને તો મેં એ છેડાને છે ને ઉભારો લાઇટ કરું જો આ છેડાને છે ને મને આની યારે જોઈન્ટ કર્યો ને ભાઈ સ્વિચ પાડીને તે બધે પાવર વહી ગયો કાલે મારા મેડિકલમાં જ ચાલુ છે હવે મારે અહીંયા જોવું પડશે કે હું છું નહીં જો મેન સ્વિચ પડી ગઈ દેખાય હાય ભગવાન ભાઈ ગરમી તમે વાત પૂછવા કેમ કે છે ને જો અહીંયા બધું ઓટોક્લેવમાં મૂકવાનું હતું આ બધું ડ્રમ ને ઈ અને ભાઈ ફટાફટ કામ કરી નાખ્યું છે જો આમ જો ભીનું થઈ ગયું આમ જો પરસેવો જો તમે કારણ કે અહીંયા ગરમ ઓલું આવે કે આ કુકર હોય ને એને ગરમ થાય કે ને જો અવાજ તમને આવતો હોય તો સાંભળો એટલે એ પછી પેક થઈ જાય જો અહીંથી એટલે છે ને બહુ બફારો થાય અહીં અને ભાઈ હાલો આજનો વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે અંદાજે મને એવું લાગે છે હા લાંબો થઈ ગયો છે પૂરો થઈ ગયો છે એટલે ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ ને મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળી.